ધનતેરસ 18 ઓક્ટોબર ખૂબ જ ખાસ દિવસ છે. અકાળ મૃત્યુથી બચવા અને ધનધાન્ય, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ધનતેરસના દિવસે આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. કાર્તિક મહિનાની તેરસ ધનતેરસ દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને યમરાજની પૂજા અને દીપદાન માટે વિશેષ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુ ધનતેરસના દિવસે ધન્વંતરીના રૂપમાં અમૃતનો ઘડો લઈને પ્રગટ થયા હતા. અમૃતના ઘડાને જોતી વખતે તેમના આનંદના આંસુનું એક ટીપું તે ઘડામાં પડ્યું હતું, જેનાથી તુલસી પ્રગટ થયા હતા. તેથી ધનતેરસ પર લક્ષ્મી અને તુલસીની પૂજા કરવાથી માત્ર ધન જ નહીં પણ આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પણ મળે છે. આ દિવસે યમ દીપદાનની મહિમા છે. ચાલો જાણીએ કે દીપદાન કઈ રીતે કરવું. ધનતેરસની સાંજે વ્યક્તિએ ઘરની બહાર હાથમાં પ્રજ્વલિત દીપક લઈને ભગવાન યમરાજની પ્રસન્નતા માટે તેમને આ મંત્ર સાથે દીપદાન કરવું જોઈએ, જેથી અકાળ મૃત્યુ નથી થતું. મંત્ર છે: મૃત્યુના પાશદંડાભ્યામ કાલેન ચ મયા સહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજઃ પ્રિયતામિતિ. યમરાજને 2 દીપ દાન કરીને તુલસી પાસે દીવો મૂકવો જોઈએ. આ દરિદ્રતા દૂર કરવામાં મદદ કરે છે.